બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની ઘટનામાં જિલ્લા ટ્રાફિક પોલીસે કેટલી જવાબદાર છે તે આજે બીકે ન્યૂઝ ચેનલ દર્શાવશે। કારણ કે ટ્રાફિક પોલીસ હપ્તાને બદલે આવા વાહન ચાલકો પર જે રહેમ દર્શાવી રહી છે તેના લીધે મુસાફર વાહનો બેફામ બન્યા છે અને ક્ષમતા કરતાં વધારે મુસાફરો સાથે સવારી કરી રહ્યા છે અને આવા સમયે સર્જાતા અકસ્માતોમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા ટ્રાફિકની કામગીરી માત્ર ને માત્ર હપ્તા લેવા માટેની હોય તેવું જોવા મળી રહ્યું છે અને તેને કારણે જ જિલ્લામાં મુસાફર વાહન ચાલકો બેફામ બન્યા છે અને મુસાફરોના જીવ જોખમમાં મૂકીને બેફામ વાહનો હંકારી રહ્યા છે। જિલ્લા ટ્રાફિક પોલીસ ડીસાના જલારામ મંદિર નજીક ઊભી રહેતી ઇકો ચાલકો પાસેથી ખુલ્લેઆમ હપ્તા વસૂલી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે અને આ મુસાફર વાહનો પણ હપ્તો ચૂકવ્યા બાદ બેફામ બની રહ્યા છે અને ક્ષમતા કરતાં વધારે મુસાફરો ભરીને મોતની સવારી ચલાવી રહ્યા છે અને તેમની ઉપર જિલ્લા ટ્રાફિક પોલીસની રહેમ નજર હોવાથી આ વાહન ચાલકો બેફામ બની ગયા છે। તાજેતરમાં જિલ્લામાં અકસ્માતોની ઘટનામાં ધરખમ વધારો થઈ રહ્યો છે અને આ ઘટનાઓમાં અસંખ્ય નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે અને તેમના આ મોત પાછળ ટ્રાફિક પોલીસની આવા વાહનો ઉપર રહેલી રહેમ દ્રષ્ટિ છે। આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં મુસાફરોને વાહન પાછળ લટકીને મુસાફરી કરી રહ્યા છે। આ દ્રશ્યો કોઈ નવા દ્રશ્યો નથી। દ્રશ્યોમાં એક વાહનમાં કેટલા મુસાફરો સવાર છે તે જોઈ શકાય છે। કાયદાના કયા ચોપડામાં આટલા મુસાફરો સાથે વાહન હંકારવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ આ છૂટ જિલ્લા ટ્રાફિક પોલીસે હપ્તા લઈને આપી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ટ્રાફિક પોલીસ જે રીતે માત્ર હપ્તા ઉઘરાવવામાં રસ દર્શાવી રહી છે તેને લઈ સમગ્ર પોલીસ બેડાની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે।